जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય જગન્નાથ, જય દ્વારકાધીશ। ભગવાનની વાતોમાં આપનું સ્વાગત છે। આજે આપણે સત્સંગ કરવાના છીએ જગન્નાથ મંદિરના 4 દ્વારની, ઉત્તર દ્વાર, પશ્ચિમ દ્વાર, દક્ષિણ દ્વાર, પૂર્વ દ્વાર। આ દ્વારની પોતપોતાની મહિમા છે। પૂર્વ દ્વાર જે છે એને સિંહ દ્વાર કહેવામાં આવે છે, જે ધર્મનું સ્વરૂપ છે। ત્યાંથી જ મંદિરમાં પ્રવેશ થાય છે, જેને સિંહ દ્વાર કહે છે। અને તે દ્વારની અંદરની સાઈડ પાસે એક પતિત પાવન ભગવાનનું સ્થાપન છે। જેમ કે તમે પૂર્વ દરવાજેથી જશો તો તમારી જમણી સાઈડમાં એક જગન્નાથ ભગવાનનું નાનું એવું સ્વરૂપ બિરાજમાન છે। તે સાક્ષાત જગન્નાથ ભગવાન છે। તેનું નામ પતિત પાવન ભગવાન છે। પતિત પાવન ભગવાનનું સ્થાપન ત્યાં દરવાજા પાસે છે, એના કેટલાય કારણો છે। આ સિંહ દ્વાર મુખ્ય દ્વાર છે। તમે આગળના વિડીયોમાં જોયું કે હિન્દુ સિવાય અન્યને મંદિરની અંદર પ્રવેશ કરવા દેતા નથી। તો ભગવાન તો જગતના નાથ છે, એ તો બધાયનું સાંભળે છે। એટલે ભગવાને બહાર દર્શન આપવા માટે આવ્યા, અને ભક્ત અંદર ના જઈ શકે તો કાંઈ વાંધો નહીં, પણ ભગવાન તો બહાર આવી જ શકે છે। એટલે તો પતિત પાવન ભગવાનનું નામ પડ્યું। અને એ પતિત પાવન બહારથી પણ આપણે દર્શન કરી શકીએ છીએ। અને બીજું કારણ એ છે કે ભગવાન વિચારે છે, ભગવાનને એમ થાય છે કે મારા ભક્તોને અંદર મંદિરમાં દર્શન કરવામાં મોડું થાય છે, અંદર ગળદી હોય છે, તો જલ્દીમાં મારા દર્શન નથી કરી શકતા। તો ભગવાન એમના માટે દરવાજા પાસે જ બેસી ગયા। ઓડિશામાં આજે પણ બધા કામકાજે જતા હોય તો તે પહેલા મંદિર પાસે આવી 5 મિનિટ ગાડી ઊભી રાખીને બહારથી જ દર્શન કરી શકે છે। કેટલાય ભક્તોનું વિચારે છે ભગવાન, જો કોઈ પૂર્વ દ્વારથી સિંહ દ્વારથી અંદર મંદિરમાં દર્શન માટે જાય છે તો પહેલા પતિત પાવન ભગવાનના દર્શન કરે અને પછી અંદર ભગવાનના દર્શન કરે, તો તેના પુણ્યમાં ડબલ ગણતરી થાય છે। અને એક બાજુ કારણ એ છે કે નિયમ બનાવ્યો છે કે હિન્દુ સિવાય કોઈને પણ અંદરથી દર્શન નહીં મળે। ઘણા એવા ભક્તો છે જે હિન્દુ નથી, જેમ કે સાલભેગ, આપણે આગલા વિડીયોમાં જાણ્યું, અને ન જોયો હોય તો સાલભેગનો વિડીયો જોઈ લેજો। અત્યારે પણ ઘણા વિદેશી ભક્તો છે જે જગન્નાથ ભગવાનને બહુ જ માને છે, એના માટે ભગવાન બહાર જ વિરાજમાન થઈ ગયા છે, એટલે તો પતિત પાવન કહેવાય છે। એવું શાસ્ત્રોમાં કહેવાયું છે કે અગર જગન્નાથ ભગવાનના દર્શન કરીને પતિત પાવન ભગવાનના દર્શન ના કર્યા હોય તો તેનું દર્શનનું ફળ નથી મળતું। દર્શન ના કર્યા હોય પણ પતિત પાવન ભગવાનના દર્શન કરીને મહાપ્રભુ જગન્નાથના દર્શન કરે તો ડબલ પુણ્ય કમાય છે। તો આ હતી પૂર્વ દ્વારની યાની કે સિંહ દ્વારની મહિમા। આને જ ધર્મ દ્વાર કહેવાય છે। બીજો દ્વાર છે પશ્ચિમ દ્વાર, જે વાઘ દ્વાર। આ દ્વારેથી પ્રવેશ કરવામાં આવે તો કામનાઓની પૂર્તિ થાય છે। અગર કોઈ વ્યક્તિની કાંઈ ઈચ્છા છે તો તે પશ્ચિમ દ્વાર તરફથી જાય તો તેની જે કોઈ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે। અને ત્રીજો દ્વાર છે ઉત્તર દ્વાર, જે હસ્તી દ્વાર, જેનો અર્થ છે જ્યાં મહાપ્રભુજી જગન્નાથના દર્શન કરીને પછી આ હસ્તી દ્વારેથી નીકળશે તો મોક્ષ પ્રાપ્તિ થશે। અને જે દક્ષિણ દ્વાર, જે અશ્વદ્વાર છે, ત્યાંથી પ્રવેશ કરીને જે વ્યક્તિ દર્શન કરવા જાય છે તેને અર્થની પ્રાપ્તિ થાય છે, ધન મળે છે। પણ હરિનામ જેના ચિત્તમાં છે, જેના મનમાં મહાપ્રભુની લગ્ની છે, જેના મનમાં કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી, તે કોઈ પણ દ્વારથી પ્રવેશ કરે એને પંચ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે। પંચ પુરુષાર્થ શું છે? તો એ છે પ્રેમ। મહાપ્રભુજી જગન્નાથ તેને પ્રેમ કરે છે, વાલ કરે છે। મહાપ્રભુ જગન્નાથ ભક્તનું કાર્ય ભગવાન પાસે માગ્યા વગર જ પૂરું કરી દે છે। ભક્તની ઈચ્છા ભગવાન મનોમન જાણી લે છે। તો આવી રીતે પૂર્વ દ્વાર પાસે સિંહ છે, અને સામે અરુણ સ્તંભ પણ છે, અને પશ્ચિમ દ્વાર પાસે વાઘ દ્વાર પણ કહેવાય છે। અને અહીંયા આસપાસ શાંતિ હોય છે, બીજા દ્વાર કરતાં વધારે શાંતિ હોય છે, ભક્તોની આવક જાવક ઓછી હોય છે। અને ઉત્તર દ્વારથી ઋષિમુનિઓનો પ્રવેશ હોય છે, જે પૌરાણિક કથાની માન્યતા હિસાબે કહું છું। અને દક્ષિણ દ્વાર તરફ ઘોડાઓ છે, અને એની બાજુમાં બેડી હનુમાન મંદિર છે। ભગવાને ખુદ હનુમાન બાપાને સોનાની સાંકળે બાંધ્યા છે, તે આપણે આગળના વિડીયોમાં સત્સંગ કર્યો હતો। તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, બેડી હનુમાન વિશે સત્સંગ કર્યો છે। તો આવી રીતે આ 4 દ્વારની મહિમા છે, આગળના વિડીયોમાં જણાવવાની છું। ભગવાનના મંદિરના 22 સીડીઓનો રાજ,
તો એનો પણ મહિમા છે. તો આગળના વિડીયોમાં એ જાણશો. તો બોલો જય જગન્નાથ, જય દ્વારકાધીશ. તમને અમારા વિડીયો કેવા લાગે છે જરૂરથી જણાવજો, અને તમારે આગળ કયા ભગવાનનો સત્સંગ સાંભળવો છે એ પણ જણાવજો. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama.